ને મને કલાકથી રાહ જોવરાવતા, કલાકની 2 કલાકથી, કારણ કે હું ઘરેથી 12 વાગે નીકળ્યો હતો ને વાગ્યા છે 2:30. અત્યારે ને આ 2 હાવજો આવી ગયા છે. મોટા હાથ તાડવાની જરૂર નથી. મને કેવો અનુભવ થાય છે મારા જોડે? મને તારું મોટું ભાઈ સૌથી ખરાબ અનુભવ થાય. પગાતાર રખડાઈ નાખ્યા તમે બઈના. ઘર બાજુ હવે નીકળવા રવાના થઈ ગયા છે અને લઈ લીધી છે ઢગલો ભરીને, થેલી ભરીને ગિફ્ટો. બપોરનો બપોર થઈ ગયો, કેમ કે વાગ્યા છે બપોરના 12:30 અને છે ને અમારા ઘરે આવેલા છે મહેમાન એટલે કોણ ખબર છે? દેખાય છે? હા દેખાય છે. કારણ કે ઈ કોણ છે? કારણ કે નહીં, મતલબ કોણ છે? એ આજે મારા ભાભી રોટલા કરે ને એને હગા બહુ મોટા, બરોબર? આ મારા ભાભીને ભણી અને રાજુ આપણે છે ને ઓયકણ જોવે છે મેચ, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ છે, લાસ્ટ મેચ. હેડલાઇન ચાલુ છે આગળ. એવું આગળની છે. અને છે ને આપણે હવે કપડા થોડા અલગ લાગતા હશે, કારણ કે આપણે જ આવવાનું છે એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. જવાનું હું તમને આગળ કહું, હાલ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. ઘરેથી આપણે થઈ ગયા છે રવાના અને આપણે જવાનું છે સાધનમાં કાપરા સુધી, કેમ કે કાપરાથી છે ને એક ક્રિએટર ભાઈ, એક વ્લોગર ભાઈ આપણને આગળ મળવાના છે. આપણે એમની સાથે જવાનું છે, બરોબર? તો કન્ટિન્યુ. તો હે ને હવે ફાઇનલી આ લોકો મને છે ને કેમેરામાંથી થોડો ડાઉટ લાગે છે, કારણ કે ધોકો દેખાય છે ને. મને કલાકથી રાહ જોવરાવતા, કલાકની 2 કલાકથી, કારણ કે હું ઘરેથી 12 વાગે નીકળ્યો હતો ને વાગ્યા છે 2:30. અત્યારે ને આ 2 હાવજો આવી ગયા છે. મોટા હાથ તાડવાની જરૂર નથી, કારણ કે હે ને હા આજે મેં તમને કીધું હતું ને 2 ક્રિએટરો આવવાના છે. આ 2 લોકો, પ્રકાશ વ્લોગર ને એક આનંદ વ્લોગર. મને નહીં ઓળખતા હોય યાર, મને ઓળખું તો કોક તો યાર ફોલો કર દો, આઈડિયા ના ઓળખતા હોય તો કમેન્ટ કરો. અમે આયા હતા ફાઇનલી છે ને પ્રમોશન કરવા માટે ડીસાની અંદર, પણ અમે છે ને આ 2 જણાને હવે લઈને ફરો છું મારા કોમે, પર્સનલ કોમે. તમને કેવો અનુભવ થાય છે મારા જોડે? મને તારું મોટું ભાઈ સૌથી ખરાબ અનુભવ થાય. પગાતાર રખડાઈ નાખ્યા તમે બઈના. અને હું તમને કેમ રવડાવું છું? ઓકે, હું કોઈ બોલીશ ને તો વિવાદ થઈ જશે કાલે કહું. તો આપણે પર્સનલ કોમે હું તમને પછી કહું, થાય કોમ થાય ને તો પછી કહું ને કે ભાઈ પત્યું. હા ને આપણે આવ્યા હતા ન્યૂઝપેપર લેવા માટે ને આપણને મળી જશે હોયથી ગુજરાત સમાચાર, અને એને લઈને આપણે જવાનું છે હવે એક જગ્યાએ, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ કોમ છે એના માટે. તો આપણે આવી ગયા છે આપણે ફેવરેટ જગ્યા ઉપર, એટલે ગમે તે છે ને આ ફેવરેટ જગ્યા પકોડી ખાવાની. દાતા મળી ગયા તો આપણે પાછા તો પડતા જ નહીં. કોમે મારા આવ્યા છે પણ હું અહીંયાના પૈસા નહીં. મારા વાદે છે ને આ 2 મોણા છે ને એટલા કંટાળ્યા છે કે હા ને લાગે છે હવે તમને ચહેરા ઉપર નહીં દેખાતો હોય, પણ છે ને અંદર મને એટલી મને બળતરા મિલી છે. હવે કોઈ કીધા જેવું છે નહીં. આપણે તારું મોટું તો તારનું મને છે ને પછી હું રાખ્યું જ નહીં. હવે છે ને હવે વળીને કોઈ દાડો કહેતો નહીં કે અમારે ભેગા હેડો એમ પ્રમોશન કરવા. પ્રમોશન ના બોલા કરીને પ્રમોશન આને તો કોઈ હાલતું હોય ને તો ફોન કરી કોઈ ભાઈ એને મત તમે પ્રમોશન આલો ને ભોગવવું અમારે પડે. તો હે ને આપણે આપણું કોમ પતાવી વાળ્યું, કારણ કે છે ને આપણે તો પંચાયતની અંદર કોમ, તાલુકા પંચાયતની અંદર એ કોમ પતાવી દીધું ને. હવે અમે આવી ગયા હતા ને, હવે મને મેલીને જતો, એ આવદો આપણે હવે જવાનું હોય શૂટ કરવા માટે. તો હે ને આપણે આવ્યા હતા પાર્કિંગની અંદર શૂટ કરવા માટે. હે ને આપણે એનો ફૂલ વિડીયો છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન આવી ગયો છે, ના જોયો તો જોતા હો ફટાફટ. અને આનંદભાઈ છે ને બીજું તો કોઈ નહીં, પણ હે ને કોઈક રાઈડ આલે ને તો તરત લઈ લે. રાઈડ લો હે ને તમે? રાઈડ લો. ફાઇનલી હે ને હોજના વાજી ગયા છે 6 અને હવે છે ને વાગ્યા તો કેટલા વાગ્યા? 5:56 જ છે. હા 5:56 છે, એટલે 4 મિનિટની વાર જ 6માં. સોરી, માય મિસ્ટેક. અને હવે છે ને ઘર બાજુ હવે નીકળવા રવાના થઈ ગયા છે અને લઈ લીધી છે ઢગલો ભરીને, થેલી ભરીને ગિફ્ટો. આનંદભાઈ તરફથી આપણને ફ્રીમાં મળી છે, 14ની છે બધી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે 6:51 ઘેર. અને આનંદભાઈની છે ને હવે કંટાળ્યા છે, ફૂલ ચોક લેવી દેવી. ને એટલા જોડાયા ને મિત્રો કે ઓખમાં જુઓ તમે, ખાલી મશરૂમ પાડી દીધું આખી ઓખ રાતી સોળ કરી નાખી. એ મચ્છર એના એવું જ હતું, બારું જ નતું નીકળતું. એમાં ડીસા બારું નતો નીકળતો ને એમ મચ્છર મારી ઓખ બારું નતું નીકળતું. ઓખમાં ઓખમ ઘોટાતું હતું. હું રોવા માંડ્યો, પછી એને રૂમાલ કાઢી નાખ્યો અને હાસકે લે તારો રૂમાલ નકા અરે સપનામાં લઈ લઈ. એ તો અમુક આદતથી મજબૂર હોય, મારી આદતથી મજબૂર, જીવડાની આદતથી મજબૂર, બરોબર ને?
તો ખાવા બીજું ખાઈ લીધું ને હવે આપણે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. હમણાંથી છે ને મિની બ્લોગનું ઠકાણું પડતું નથી, કારણ કે 2 દાડા આવે એવું એ રીતનું થાય. પણ છે ને આપણે એને જલ્દીથી જલ્દી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું ને દરરોજ તમને મિની બ્લોગ મળે એવો પ્રયત્ન કરશું. અને હા, આ વિડીયો તમને ગમે ને તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે છે ને આપણે સબસ્ક્રાઈબર તો 1800 ઉપર થઈ જાય. આપણે વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો છે. અને આટલા સુધી વિડીયો જોયો તો દિલથી થેન્ક યુ. અને છે ને વિડીયોને તમે બીજા જોડે શેર કરો. અને કોઈક હાઇકનો ઓપ્શન આવે, હાઈ એવું કોક કરીને ઓપ્શન આવે છે સાઈડમાં, આપણે કોમેન્ટવાળું આમ સ્ક્રોલ કર તો એની બાજુમાં આવે, એ કરો ને તો નવા ક્રિએટરને સપોર્ટ મળે. તો એ પણ તમે કરી દેજો. તમને હું મળું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.